તો કેમ છો મિત્રો? મજામાં. ને અત્યાર સુધીમાં એવું જાણવા મળેલું છે કે ગિરનાર પરિક્રમા આજનો આખો દિવસ ચેક કરશે અને પછી જણાવશે કે શું કરવું આગળ. આજનું વાતાવરણ કંઈક એવું કહે છે કે થોડુંક ઉઘાડ નીકળી ગયું છે ગિરનારમાં. અને વાત કરીએ તો મહેશગીરી બાપુનું જે નિવેદન આવ્યું છે એનું કહેવાનું એટલે એમ છે કે અત્યાર સુધી જે પરંપરા મુજબ પરિક્રમા ચાલુ કરેલ છે કન્ટિન્યુ, એ આ વર્ષે પણ કન્ટિન્યુ થવી જોઈએ, કેમ કે આવા તોફાન પહેલાં પણ આવી ગયા છે એવું એનું કહેવું છે. અને છતાં પણ પરિક્રમા ચાલુ રહી છે. તો એ બાબતના અનુસંધાને એમ કહેવા માગે છે કે પરિક્રમા ચાલુ રાખવી જોઈએ, પણ વૃદ્ધો અને બાળકોનું જે અત્યારે જોવું જોઈએ એના પ્રમાણે કે એની બને ત્યાં સુધી એ લોકો પરિક્રમા ના કરે. અને વાત કરીએ તો જીવજંતુ અંદર પુષ્કળ પ્રમાણમાં રહેવાના છે આ વર્ષે, તો ખાસ કરીને એની સેફટી પણ કરીને આવવું અને સાથે રેનકોટ છત્રી વગર પરિક્રમામાં ના આવવું, કેમ કે વરસાદની શક્યતા હજી પણ છે. આજનો આખો દિવસ કલેક્ટર સાહેબને એ બધા જોશે કે શું કરવું, અને રાત સુધીમાં નિર્ણય આવી શકે છે એમનો કે પરિક્રમા કઈ રીતે ચાલુ કરવી. અને બાકી જો વાત કરીએ તો રસ્તાની હાલત હજી એવી ને એવી ખરાબ જ છે. આજે અપડેટ આવશે કે રસ્તા ઉપર શું નવું છે, કાંઈ કપચી પાથરી છે કે નહીં, કે એના ઉપરથી આજે અપડેટ આવશે. અને બાકી જો વાત કરીએ પવન જો અત્યારે ફૂલ છે અત્યારે, તો ખાસ કરીને વાવાઝોડું જે પહેલી બીજી તારીખને એન્ટર થવાનું છે એની હવામાનની ગતિ કેટલી છે એ બધું આજ સાંજ સુધીમાં આવી જશે. અને જો બહારગામથી આવતા હોય મિત્રો તમે તો ટ્રાય કરજો કે 3 તારીખ કે 4 તારીખે પરિક્રમા શરૂ કરો, જેથી પહેલી બીજી તારીખે શું છે હું તમને અપડેટ આપી દઈશ. બને ત્યાં સુધી વાતાવરણ કેવું છે, વરસાદી માહોલ છે કે નહીં. અત્યારે પવન ફૂલ જ ચાલુ છે. અને બાકી જો વાત કરીએ આ વર્ષે પરિક્રમા થોડુંક આગળ પાછળ રહે તો પણ નક્કી નહીં, પણ હું કહું છું ત્યાં સુધી મોટી ઉંમરના અને બાળકોને બને ત્યાં સુધી ના લઈ આવતા. અને વાત કરીએ પરિક્રમાના જે રૂટની, તો રૂટ આખો જે છે એ કાદવ કીચડવાળો છે, તો ખાસ કરીને બૂટ પહેરો તો એ પણ ધ્યાન રાખજો. અને નદી નાળા જે છે એ પણ ગોઠણ સમેટ છે, એટલે પગ તમારે ડૂબાડીને ચાલવું પડશે. એટલે બને ત્યાં સુધી હું એમ કહું છું કે ચંપલ કે એવી કોઈ વસ્તુ સાથે રાખજો, અથવા તો બૂટ રાખો તો સોક્સ 2-3 જોડી સાથે વધુ રાખજો. અને વધુ વિગત અપડેટ જે કાંઈ આવશે તો હું તમને જણાવીશ. તો મિત્રો પરિક્રમા ચાલુ જ રહેવાની છે અને કઈ રીતે ચાલુ થાય એ જોવાનું છે. યંગસ્ટર્સ આવી શકો છો, યંગસ્ટર્સને કોઈ ઇસ્યુ થતા નથી, પણ વરસાદી માહોલ વચ્ચે પરિક્રમા કરવી અને જે અત્યારે અનેક ક્ષેત્રો છે એ પણ એનો સામાન લઈને અત્યારે જૂનાગઢ જે તળેટી છે અત્યારે ત્યાં છે, અને અંદર કોઈ જવા દેતા નથી ફોરેસ્ટ વિભાગવાળા, કેમ કે રોડ રસ્તાની હાલત ખરાબ હોવાથી. એટલે અન્ય ક્ષેત્ર પણ આ વખતે ઓછા હોઈ શકે છે, અથવા જો મંજૂરી ના મળે તો એ પણ નથી આવી શકે એમ. તો ખાસ કરીને ખાવા પીવાનો સામાન પણ સાથે લઈને ચાલજો. અને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે, તો ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લઈ આવતા નહીં. વરસાદમાં આપણને એમ થાય કે પ્લાસ્ટિક લઈ જાઓ તો મોટી બેગ પ્લાસ્ટિકની હોય એ ઇસ્યુ કરશે, એ આ વખતે જવા દેશે. પણ નાની બેગ જે પ્લાસ્ટિકના જબલા કે હોય છે એ એલાઉડ નથી, તો એ ખાસ કરીને ના લઈ જતા મિત્રો. તો મિત્રો તમે કોણ આવવાનો છો અને કયા કયા રાજ્યમાંથી, તો કયા કયા સિટીમાંથી આવવાનો છો, તો કયા કયા ગામમાંથી આવવાના છો, તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બધી વધુ વિગત જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ પણ છે મારું, ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી શકો છો સાગર ડાબી વ્લોગમાં. અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બેલ આઇકોનને ઓન રાખજો, જેથી જેવી અપડેટ આવે હું તમને વિડીયો મારો અપલોડ થઈ જશે અને તમે એમાંથી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને બાકી જો કાંઈ ઇસ્યુ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બસ તમારો આવો નવો સાથ દેતા રહેજો. ધન્યવાદ મિત્રો, અને જય ગિરનારી.